हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु, ओम श्री परमात्मने नमः। हे परमात्मा, હવે હું કહું ત્યારે તમારે બધાએ દર્શન કરવા સદા વૈકુંઠ નીલયા હરિ કીર્તન તત્પરાઃ લીલામૃત રસોન્મતાઃ કથા મૌતિક જીવિનમ। વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આજે આપણે આ કથામાં નાના નાના બાળકો એમને આપણે દર્શન કરવામાં શ્રદ્ધા જાગી છે, એટલે આ તમે આ બાજુ આવો, પધારો બાળકો બધા, તમને પણ ભગવાનની કૃપા થાય। અને બે ને ચાર જ છો તો એક આ બાજુ, બે તમે આ બાજુ, એક આવતા રહે બેટા। આયા ઉભો રે એમ જરો આયા કરી આ બે આયા કરી ભાગી ગયા। હા, કાઈ વાંધો નહીં, તો એને નો રસ હોય। બોલીએ ભાગવત ભગવાન કી જય। આપને આ કથામાં ભગવાન તરફ શ્રદ્ધા જાગી અને ભગવાન આ શું ચાલુ છે કથા એ જાણવા માટે તો આપ ભગવાનને પ્રાર્થના કરશો ને અને ભગવાનને દર્શન કરો। આ ભાગવતની પોથી છે, એની અંદર ભગવાન હોય અને એની અંદર ભગવાન હોય અને ભગવાનને પ્રાર્થના કરવી અને અમે કથા વાંચીએ એટલે ભગવાન અમારી અંદરે આવે, તમારી અંદરે આવે, અમને આનંદ કરાવે, તમને આનંદ કરાવે અને તમારે બધાએ આનંદ કરવો અને બીજાને આનંદ કરાવવો, કોઈને નડવું નહીં અને સત્ય બોલવું એવું ભાગવતમાં કીધું છે। તો હાલ અહીંયા બેટા આવતો રે ને ભાઈ શરમાવાનું ન હોય, શરમાઈ જાય। એટલે તમે બધા હું બોલાવું એમ તમે બોલશો તો તમને આનંદ થશે। એક જ લીટીઓ, હલો અહીંયા હા બોલો। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। અંજની કે લાલ પવન પુત્ર હનુમાન, અંજની કે લાલ પુત્ર હનુમાન, हमारी आँखों के बोलो हमारी आँखों के तारे है प्रभु श्री राम, तारे है प्रभु श्री राम। काल समय सूरज को, काल समय तो सूरज को मुख में ले लिया, ब्रह्मा जी आपको, ब्रह्मा जी आपको मनाए। बोलो जय जय सिया राम, जय जय सिया राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। हाथ से किया गया दान, हाथ से किया
જાતા વિહર નહીં જાતા બોલીએ સીતારામ બોલીએ સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ અવાજ પહોંચી ગયો અયોધ્યા અયોધ્યા ઠેઠ રામજીની નગરીમાં રામજી તમને બધાયના ભક્તોને તમને બધાયને આનંદ કરાવશે આવતું આવતો ને તુંય આવતું અહીંયા ઉપર હા તમે બધાય બાળકોએ એક વસ્તુ ધ્યાનમાં રાખવું કોઈને નુકસાન ન કરવું કોઈને હેરાન ન કરવા બધાને મદદ કરવી અને આનંદ કરવો બસ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય હવે તમે આ બોક્સ લઈ લ્યો બેટા હા લાવો તમને બધાને પ્રસાદી લઈ અને તમારે બધાએ પછી તમારા કામ માટે જવાનું છે તુંય લઈ લે બેટા હે પરમાત્મા જય જે નથી આવ્યો એ નહીં મોકલજો હો. હજી થોડીક વાર કથા આઈ રહ્યો જો આયા હતો આયા બેઠો હતો હા એને બોલો મુખ પ્રસાદી લેવા આવ્યો વાલા ભક્તો સુખદેવ પ્રભુ એ જ્યારે વૈકુંઠમાં હતા ત્યારે ભગવાન આદિશક્તિએ એમને કહ્યું કે મારો એક ભક્ત પાંડુ પુત્ર એને શ્રાપ લાગ્યો છે 7 દિવસમાં મૃત્યુ થવાનું તો એમને ત્યાં તમે જાઓ પૃથ્વીલોકમાં અને એમને કથા સંભળાવો સુખદેવ પ્રભુ પરમાત્માના આદેશથી કથા સંભળાવવા પૃથ્વી ઉપર પધાર્યા છે સુખદેવ પ્રભુ એ હંમેશા જન્મતાની સાથે જ એ તો નીકળી ગયા શોધ કરવા માટે સેવા કરવી અને પરમાત્મા બધાનું ધ્યાન અગાઉથી જ રાખે છે મહાદેવજી સમાધિમાં હતા ત્યારે નારદજી આવ્યા સતીને કહ્યું કે મહાદેવજી કોના મુંડો ની માળા પહેરે છે એ તમને ખબર છે સતી કે ના એ કે ના અગાઉ લગ્ન થઈ ગયા છે એ તમને ખબર છે સતી કે ના ત્યારે નારદજીએ કહ્યું દેવી તમને ઘણી ખબર નથી પછી તો દેવી મહાદેવજી સમાધિમાંથી જાગ્યા અને બધા પ્રશ્નો કર્યા છે અને મહાદેવજીએ ખુલાસો કર્યો છે કે આ મુંડો તમારા જ છે હું આ મુંડો ની માળા ધારણ કરું છું મને તમારી તરફ પ્રેમ છે ત્યારે પાછું દેવીએ કહ્યું કે અમારે આટલો જન્મ લેવા પડ્યા અને તમારે નહીં. મહાદેવજીએ કહ્યું છે કે અમર કથા અમે સાંભળી છે અને મહાદેવજી એમને સતીને અમર કથા સંભળાવી છે. સતીને કહ્યું કે તમે હોકાર ભરજો હું સ્વામી અને કોઈ જીવ બીજા
કથા ન સાંભળે એના માટે બધાને જીવ રહિત બનાવ્યો અને ગુફામાં ગયા. ત્યાં ગુફામાં સતીને તો હોકાર ભરતા ભરતા કથા સાંભળતા સાંભળતા નીંદ આવી ગઈ. એ દરમિયાનમાં એક પોપટનું બચ્ચું ઈંડું હતું એ તૂટ્યું કથાની અસરથી. એને જોઈ લીધું અને એ હોકાર ભર્યો. આખી કથા સાંભળી પછી મહાદેવજીને ખબર પડી એ તો ગુસ્સે થયા. ગુસ્સે ન થવું, ગુસ્સો કરવાથી સભાનતા ગુમાવાઈ જાય છે. માટે અને ત્રિશૂળ લઈને દોડ્યા એને મારવા. ત્યાં કથા સાંભળી હતી એટલે સુખ પોપટ વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી એના ગર્ભમાં જતા રહ્યા. પછી વ્યાસ ભગવાને સમજાવ્યું, પ્રભુ કે અમર કથા સાંભળી હોય તો પછી એનું મૃત્યુ ન થાય, એટલે હવે તમે એનું મૃત્યુ તો નહીં કરી શકો. ત્યારે ભગવાન એમને કહ્યું છે શ્રાપ રૂપે કે તું બહાર આવીશ ત્યારે મારી બધી જ કથા ભૂલાઈ જશે. માટે અને 12 વર્ષ સુધી જન્મ જ ન લીધો. પછી જન્મની સાથે એ તો જતા રહ્યા છે. પછી જ્યારે વ્યાસ ભગવાને આખું ભાગવત એનો વિસ્તાર કર્યો. હવે એ સોંપવું કોને એવો પ્રશ્ન ઉત્પન્ન થયો. ત્યારે એના શિષ્યોને મોકલા. અડધા શ્લોક બોલીને અહો વકીયમ કનકાલ કુટુંબ વિદ્યામ સયા પ્રાપ્ય દાપ્ય સાધ્વી તે બે ગતિમ ધામ્ય ચિંતા તોન્યમ કમવા દયાલુમ શરણમ મૂળજે. આખો શ્લોક બહુ સુંદર છે. પૂતના ઝેર પાવા આવી હતી પણ માતા કરે એવું કાર્ય તો કર્યું, એટલે ભગવાને એની ઉપર કૃપા કરી છે અને માતાને આપવાની ગતિ આપી છે. બીજો શ્લોક નરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસા કનક કપીશમ લે જયંતીમ તમાલમ. પ્રભુ એ કાનમાં જગ્યા છે પાસે, ત્યાં કરણનું ફૂલ રાખે છે. ચણોઠીની માળા વૈજંતી એટલે ચણોઠીની માળા ધારણ કરી છે. સુખદેવ પ્રભુ શ્લોક સાંભળીને પધાર્યા. વ્યાસ ભગવાન એમને પાસે અને વ્યાસ ભગવાને કથા એમને સુખદેવ ભગવાનને આપી છે. કથા મોઢે કહેવાની નથી, એ જોઈ જોઈને મુદ્દા લખેલા હોય તો પુસ્તક હોય તો એમાં જોઈને પણ કથા કહેવાની છે. કથા કહેવાનું મહત્વ છે.
અને બધાય જો મોટે કથા વાંચીએ તો અભિમાન આવે. એટલે અને મોટે કથા કહેવાથી મૂલ્ય પણ વધારે લેવાની ઈચ્છા થાય. માટે આ ભાગવતની કથા અને એમાં દર્શન થાય. લખેલા મુદ્દા હોય તો એમાં જોઈ જોઈને કથા કરવાથી પ્રભુના દર્શન. પાંડવો એનો અંતિમ વારસ પુત્રના ગર્ભમાં હતો. એને મારવા માટે, નાશ કરવા માટે દુર્યોધને એને રાજી કરવા અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ તો ન કહેવાય, દુરુપયોગ કર્યો. પુત્રને કષ્ટ થવા લાગ્યું. એમણે પ્રાર્થના કરી છે, પાઈ પાઈ મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે દેવાધિદેવ, હે જગદીશ્વર, આપ મહાયોગી છો. આપ રક્ષણ કરો, રક્ષણ કરો. આપના સિવાય કોઈ રક્ષણ કરવા સમર્થ નથી. બધા એકબીજાના શત્રુ બની ગયા છે. હે પ્રભુ, ધગધગતું બાણ મારી તરફ આવે છે. મને મારી નાખે તો વાંધો નથી, અફસોસ નથી, પણ પાંડવોનો વારસ મારા ગર્ભમાં છે, એનું આપ રક્ષણ કરો. પુત્રએ કૃષ્ણ મારફતે આદિ શક્તિને પ્રાર્થના કરી. પ્રભુને તો ખબર જ હતી અસ્વસ્થતામાં એ વેર વસૂલ કરવા આટલી મૂલ્યવાન અમોઘ શક્તિ, બ્રહ્માસ્ત્રોની શક્તિ છોડી. ભગવાન કૃષ્ણએ બધા જીવોના આત્મામાં રહેલા છે. પરમાત્મા આદિ શક્તિનું જ સ્વરૂપ છે. પાંડવોનો વંશ ચાલુ રહે તે માટે પાંડવો ઉપર કૃપા કરવા, પુત્રના ગર્ભમાં રહેલ જીવને બચાવવા આ આદિશક્તિના રૂપમાં રહેલા કૃષ્ણએ પોતાની માયાના કવચથી ગર્ભને ઢાંકી દીધો. અને પછી આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રની શક્તિને રોકી દીધી. અને આદિશક્તિ એમણે અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો. ગર્ભમાં નાભી મારફતે ગયા, મુખ મારફતે ન જવાય. મર્યાદાનો ભંગ થાય. આદિશક્તિએ પણ મર્યાદા જાળવી છે સ્ત્રીની. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. કુંતાજી પ્રભુ સ્વરૂપ કૃષ્ણને ઓળખી ગયા. કૃષ્ણ એ કોઈ સામાન્ય બાળક નથી, બ્રહ્મ રૂપ છે. કુંતાજીએ 26 શ્લોકમાં આદિશક્તિની સ્તુતિ કરી છે. આપણે પણ બોલો, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ પંકજ નાભાય. નમઃ પંકજ માલિને. નમઃ પંકજ નેત્રાય. નમસ્તે પંકજાગ્રયે. હે ભગવાન કૃષ્ણ, વાસુદેવ, દેવકી નંદન, નંદગોપના લાડકા, હે લાલ ગોવિંદ, આપને અમારા બધાના નમસ્કાર છે.
અને જેની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે, કમળમાંથી બ્રહ્માજી, જેણે સુંદર પંકજ કમળની માળા ધારણ કરી છે, જેના નેત્રો કમળના જેવા, કમળની પાખડી જેવા છે, વિશાળ તથા કોમળ નેત્રો છે, જેના ચરણમાં કમળનું ચિહ્ન છે, તેવા હે આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ, આપને વારંવાર નમસ્કાર છે. વિપદા સંતુ ન સસ્વા તત્ર તત્ર જગત ગુરો ભગવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવત દર્શનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ પંકજ નેત્રાય. નમઃ પંકજ. નમસ્તે પંકજા અગ્રહે. કુંતા માતાએ માગ્યું છે કે હે પ્રભુ, ડગલે ને પગલે અમને આપ કૃપા કરો, અને અટકાયત માગી છે, દુઃખ નથી માગ્યું. અને યદુવંશીમાં મારી માયા ઉત્પન્ન થઈ છે, એને આપ દૂર કરો એવું માગ્યું છે. એમ કહેવામાં આવ્યું છે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. સુખ મેં જો સુમિરન કરે, દુઃખ કહા સે હોય. આવી રીતે પ્રભુ એમને પ્રાર્થના કરી છે. આપણે પણ એક રીતે આંખો મારી ઉગાડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. રામ ના વિચારો મારે અઢળક નાણું, ગાવું મારે નિષદીન રામનું ગાણું. પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી, છૂટે ગ્રંથિ મુનિ મારી માયાની બાંધી. મારા ભક્તો, આપણે કથાને હવે વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, વિડિયો તકલીફ છે, અવાજ પણ નથી.